શાળા પ્રવેશોત્સવ 2026 અને કન્યા કેળવણી મહોત્સવમાં આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના ઉંબોરા ગામની પ્રાથમિક શાળામાં આંગણવાડીના બાળકો, બાલવાટિકા અને ધોરણ 1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો, જેમાં મને ઉપસ્થિત રહેવાની તક મળી. એ માટે હું ગ્રામજનોનો તેમજ જિલ્લા વહીવટી પ્રશાસનનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. અરવલ્લીના ડુંગરિયાળ પ્રદેશમાં નાના નાના કસ્બાઓમાં નાના નાના ગામરૂપી જ્યારે આ પ્રદેશ વિકસતો હોય એમાં આદિમ જાતિ પરિવારનો પ્રાકૃતિક સંવર્ધન, સાંસ્કૃતિક વારસો, કલા અને જાળવી અને સતત જે સંખ્યા સાથે આજે પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો એ જોતા એવું સ્પષ્ટપણે કહી શકાય કે મારા આદિવાસી ભાઈઓ બહેનો પણ હવે શિક્ષણના ક્ષેત્રે એમના બાળકો માટે થઈ અને સજાગ બન્યા છે. રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના કોર્ડિયલી પ્રયાસથી આ પ્રકારના છેવાડાના વિસ્તાર અને બોર્ડર પેરીફરીના વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધા, શિક્ષણની સુવિધા ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી હોય, રેસિડેન્શિયલ સ્કૂલ્સ અને હોસ્ટેલના માધ્યમથી હોય, આશ્રમ શાળાઓના માધ્યમથી હોય, મોડલ ડે સ્કૂલના માધ્યમથી હોય કે પછી નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને મુખ્યમંત્રી સ્કોલરશિપ યોજનાના માધ્યમથી હોય, ત્યારે લાભાન્વિત થતા પરિવારો પણ હવે શિક્ષણ પ્રત્યે સજાગ અને ચિંતિત બન્યા છે. ત્યારે આજરોજ આ શાળામાંથી પ્રવેશ પાત્રતા ધરાવતા તમામે તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરું છું. સાથે સાથે જિલ્લા વહીવટી પ્રશાસન અને શિક્ષણ વિભાગના તમામ સનિષ્ઠ શિક્ષક ભાઈઓ બહેનોનો પણ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, કેમ કે આ છેવાડાના વિસ્તારમાં સતત કાર્યરત રહી અને શિક્ષણ વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે એમનું જે યોગદાન છે એ એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર. અને અંતમાં આ પરિવારજનો, આદિમ જૂથના તમામે તમામ પરિવારજનો, ગ્રામ્ય વિસ્તારના વાલી મંડળનો પણ હૃદયપૂર્વકનો આભાર માનું છું અને પુનઃ એમને શુભકામનાઓ પાઠવું છું.